હું તો હવે આ રોંઢણ સા પાણી બનાવવાના છે કે નહીં? રોંઢાને ચા પાણી કરી નાખું, પીવાશે તો બનાવતી આવું. તો તને તો ખબર છે ને, મારે રોંઢે ઉઠું ને એટલે સા પીવા પહેલાં જોઈ છે, નકર મને માથું સડી જાય. હા તો જો હમણાં ચા બનાવું, પણ બસ છે ને બાજુવાળા મંજુ માસી આવ્યા થાય, કહેતા હતા કે કંઈક 2 દી પછી અહીંયા આપણે રામ મંદિર છે ત્યાં સત્સંગ છે, તો તમારે જવાનું છે કે નહીં એમ પૂછતા હતા. હા તે તમે જ્યારે ગયા હતા પાછા વાડી આટો દેવા, મેં કીધું મારા બા આવે ને ત્યારે પૂછીને કહું. હા તે જવાનું જ હોય ને, સત્સંગ હોય એટલે આપણે પહેલાં જવાનું હોય. એને ખબર જ છે કે અંજુબેન સત્સંગ હોય એટલે આવે ને મારે એને હારે જવાનું જ હોય. એનો છે ને મારો હથવારો બહુ સારો છે, એ ઠેઠ સુધી હાલ્યું જાય ને ઠેઠ સુધી પાછું ઘરે ટાઈમે આવી જાય. હા તે સારું, લેવું ચા કાલે ને જીજ્ઞા તું આવ. જય શ્રી કૃષ્ણ. બેસ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ અમને તો સારું છે, પણ આ તારું મોઢું કેમ હાવ પડી ગયેલું લાગે છે? કાંઈ થયું છે જીજ્ઞા? હા, પણ તું કેદી આવી એ તો કે પહેલા મને. મારે 2 મહિના જેવું થઈ ગયું આવી. કાંબા? હા હા, એ તો મને સમાચાર મળ્યા હંધાય. દેવાભાઈ મળ્યા હતા મને. દેવાંગ મળ્યા તને? હા. કેમ? હે તો એમ જ રસ્તામાં મળ્યા ને તો ઊભા રહી ગયા. પણ સાચું કહું ને તો એ વાતને લઈને મારા ઘરમાં બહુ મોટી બબાલ હાલે છે અત્યારે. કેમ? આ મારી દીકરીની વાતને લીધે તારા ઘરમાં બબાલ હાલે છે? હા, દેવાભાઈ મને મળ્યા ને તો પહેલાં તો અમારા ભાઈ બહેનને કેમ છો કેમ ને એવી વાત થઈ. પછી મારા બાપુના સમાચાર એણે મને આપ્યા, પણ તમારી બંને વચ્ચે પછી જે છે ને ઘરમાં, એણે મને હંધી વાત કરી દેવાભાઈએ. તો મારા ઘરવાળા ઊંધું સમજી ગયા અને એ અમારા બે ઉપર શંકા કરે છે અત્યારે. બા દેવાંગને એટલી નહીં ખબર પડતી હોય કે આ 2 જણાની વાત હોય, 2 જણા વચ્ચે જ હોય, બીજા બધાને કહેવાય નહીં. કુંજલ, એવું નથી. તું મારી પાકી બેનપણી છો, એ દેવાભાઈને ખબર છે, પણ આપણે 2 બહેનો એકાબીજાને હંધી વાત કરીએ છીએ. એટલે દેવાભાઈને એમ કે જીજ્ઞાબેનને વાત કરું તો આ વાતનું કંઈ નિરાકરણ લાવશે એમ. પણ એમાં તારી વાત એ શું ખોટી છે? તમે વાત કરો, તમે બેન ભાઈ વાત કરો અને કાંઈક નિર્ણય લ્યો, એ હારો જ કરતા હોય ને, એમાં એને શંકા કરવાનું શું કામ હોય? તમારી વાત સાચી છે, પણ એને કોણ સમજાવે? અને દેવાભાઈએ મને ના પાડી હતી કે તમે રાજને કંઈ વાત ન કરતા. છે તો રાજને દેવાભાઈ એક જ ગામના. એટલે દેવાભાઈને બિચારાને મનમાં બીક કે જો હું રાજને વાત કરીને તો ગામમાં બધા ખાલી ખોટી વાતો કરશે ને એના ઘરની બદનામી થાય, એટલા માટે. જીજ્ઞા જો તને છે ને એ ખોટું ન લાગે ને તો કહું છો, તને તો ખબર છે ને તાર વરનો સ્વભાવ કેવો છે, તો પછી તારે છે ને માર વર હામો મળે તોય તે કેમ છો ભાઈ કરીને હાલતું જ થઈ જવાય, ઊભું ન રહેવાય ને. અરે કુંજલ, પણ એ તો મારો ભાઈ છે, ભાઈ જેવો છે. અને ભાઈ બેન મળ્યા હોય તો 2 મિનિટ વાતો કરી તો એમાં શું થઈ ગયું? તું કા રાજ જેવી થાશો? અને બટા એને તો હારા હાટુથી વાત કરી, એને તારી બેન પણ એટલે પેટમાં બળે કે નહીં એટલે એને વાત કરી હોય, પણ એને થોડી ખબર હોય કે આ બધા ઊંધું લે હે. અત્યારે છે ને જમાનો જેવો થઈ ગયો છે, 2 છોકરો છોકરી કે કોઈ આદમી કે બાઈ બાજુમાં ઊભા હોય તો બધાને એમ જ થાય છે કે આ 2 વિશે કાંઈક તો છે જ તે. ભલે ની ભાઈ બહેન હોય, કોઈ એવું જોતું નથી, તો આપણે સમજી જવાય, આપણે ત્યાં ઊભું ન રહેવાય. કેમ છો ભાઈ, હારું કેમ છે ઘરે, બધાને એમ કરીને નીકળી જવાય. પણ દેવાભાઈએ મને કીધું કે બેન મારે તારું કામ છે, તો મારે કઈ ના તો નથી પડાતી એને કે નહીં ભાઈ હું નહીં ઊભી રહું, મારો ઘરવાળો મારા ઉપર શંકા કરશે, એવું તો મારે કહેવા નથી બેહાતું ને. અને વાક તો હાસું કહું ને તો મારા ઘરવાળાનો જ છે, એને એની બાયડી ઉપર થોડોક તો ભરોસો હોવો જોઈએ ને. હા બટા, પણ એવું છે ને તો હું રાજારે વાત કરી લે, તારી ઘરે આવીને હું સમજાવે બસ. પણ તું છે ને બહુ ઉપાધિ ન કરતી. ઉપાધિ થાય ને કાકી, હે ના બોલવાનું બોલે છે અને ના કરવાનું વર્તન કરવા માંડ્યા છે. રાજ તો ઠીક છે, પણ હવે તો મારા હહરાય આવું વર્તન કરવા માંડ્યા છે મારી યારે. પણ બટા આ કંઈક ગામમાં કંઈક વાત સાંભળી છે ને એટલે તો તને ખીજાતા હોય ને કહેતા હશે, મને એવું લાગે છે. આ તમે વાત કરીને એટલે કોઈક જોઈ ગયું હોય. પણ કાકી અમે ક્યાંય ખૂણા ખાસરામાં તો ઊભા વાતો નહોતા કરતા ને, અમારા વાડીના રસ્તે જ ઊભા અમે વાતો કરતા હતા. તેમાં ક્યાં ખરાબ અને ખોટી વાત કહેવાય? પણ જો તમારાથી સમજાય ને તો તમે રાજને સમજાવજો. અને કુંજલ બેન, હું તો તને હાસું કહું, જે હોય ને તારી તારા ઘરવાળા વસે એ હંધાઈ છે ને ઝઘડા તારા પૂરા કરી દે અને તારા હારે વહી જા ને તો સારી વાત છે. કાંઈ વાંધો નહીં, સારું બટા, હવે તું ત્યારે ઘરે જા ને કાંઈ ઉપાધિ ન કર. હું તાર ઘરે છે ને આટો મારી જાય ને બધાને સમજાવી જાય બસ. હા કાકી, સારું હાલો તો હું રજા લઉં હવે. સારું હાલ. હા, જય શ્રી કૃષ્ણ. આવજો હો બટા, અને બહુ ચિંતા ન કરતી. હા જો બા આ દેવાંગને ખબર નહીં પડતી હોય કે આ રાજનો સ્વભાવ તો કેવો છે, તો આ ભલે બેન છે તો એના વાતું શું કરાય શું ન કરાય, થઈ ગયું ને એના ઘરમાં જો બાંધવાનું અમારા લીધે. ભાઈ તું ઉપાધિ કરીને મને હું ત્યાં જાય અને બધાને સમજાવી આવે.
હું તને એટલે જ કહું છું કે તું પાછી વહી જા ને એટલે એના ઘરમાં ડખા મટે ને તમારે સારું. તું સમજતી નથી, આ તારા લીધે એનું ઘર ભાંગશે. આવી ગયા? હા આવી ગયો. દર વખતનું થયું છે કાં આપણે તો કોઈ દિવસ ટાઈમે ક્યાંય પોગ્યા તો આજે પોગો 15 મિનિટ થી વાટ જોઈને ઊભી છું. હા હવે હા વાડીનું જરાક કામ હતું ને વધારે એટલે મોડું થઈ ગયું છે. એમાં કાંઈ સંભળાવવાની જરૂર નથી. આ દર વખતનું થયું છે. હા જરાક મારી ભૂલ આવે એટલે ગગલાવી જ નાખશો. હા તે ગગલાવી જ નાખે. અને હા તમે અહીં મને હું મનાવા આવ્યા છો અને મનાવા આવ્યા હોય તો એટલી ખબર આપણને પડવી જોઈએ કે છે ને છોડીને એના બાપની ઘરે જઈને મનાવાય. આમ કંઈ આમ ખુલ્લા રસ્તામાં ન બોલાવાય કોઈને. અરે પણ મેં તને બોલાવી હતી ને મેં તને કીધું તું કે હું અટાણે થોડો કામમાં છું તો તું થોડીક આપણા ગામ વગું હાલી આવજે. હવે તું અહીંયા આવીને ઊભી રહી મને થોડી ખબર હતી. હું તો આપણે ગામની સીમમાં જ્યાં પહેલાં મળતા ને ત્યાં ગોતતો હતો. આ પછી ગોતતો આમ ઘર કોઈ જતો હતો તો એ ખબર પડી કે તું તો અહીંયા આવીને ઊભી છો. હા તો તમને ખબર તો છે ને જ્યાં સુધી મેં તમને જે શરત મૂકી એ શરત તમે પાલન નહીં કરો ત્યાં સુધી હું તમારા ઘરમાં તો હું તમારા સીમના શેડે તે પગલું નહીં મૂકું. એટલે જો હું અહીંયા આવીને જ ઊભી. અરે જો હા તારી જીદ મૂકી દે કુંજલ. હકીકતમાં છે ને આમાં ન થવાનું થઈ ગયું છે. હા આપણા બેયની વાત છે ને તારી બેનપણીને કરવા ઊભો રહ્યો હતો. હવે તો તારી બેનપણીનું ઘરે ભંગાણ ઉપર આવી ગયું છે. આ તને ખબર છે શું થયું છે ને હું નહીં? એક મિનિટ, તમે આપણા બેયની વાત મારી બેનપણીને કરી હું કામ? તું માનતી નહોતી અને તને 2 વાર તો મનાવા આવ્યો હતો આની પહેલાં. તો તે ચોખ્ખે ચોખ્ખું કીધું તું કે તમે જુદા થઈ જાવ ને તો જ તમારી હારે આવી. એટલે મને થયું કે તારી બેનપણીને વાત કરું. આ તારી બેનપણી તને મનાવે અને કદાચ બની શકે ને તું એની વાત માની લે તો મારો ઘર સંસાર ફરી પાછો હાલતો થઈ જાય. એટલે તો એને વાત કરી હતી. હવે મને સમજાણું બધું કે આ હું ખેલ હાલે છે ને બધો સમજાઈ ગયો. તો આપણી બે વચ્ચે રિહામણા હાલે છે. હું મારા બાપાની ઘેર જઈને બેઠી અને તમે મારી બેનપણીને મળવા ગયા. હવે એ 2 જણાને બાંધવાનું હાલે છે. અને મને એ નથી સમજાતું તમારે મને સમજાવી જ હતી તો તમારે મને ઘર આવીને કહેવાતું ને મારી બેનપણીને કહેવાની શું જરૂર કે તમારે ને એને વિશે કાંઈ નથી હાલતું ને? જોજે હો આ ન બોલવાનું બોલતી નહીં. આ કાંઈ નથી એવી વાત લઈને તું કાંઈ પણ મગજમાં આવે એવું બોલી નાખે છે. આ તું એવી ને ઓલો રાજે એવો. તેથી મને બોલાવ્યો હતો. હા બોલાવીને મને જેમ ફાવે એમ બોલવા મળ્યો હતો કે તારે મારી પત્નીને હું હાલે. અરે બેન સમાન છે મારી. આ તારી બેનપણીને બેન સિવાય કોઈ દી બોલાવી છે? બેન સિવાય ભલે ન બોલાવ્યો પણ અત્યાર લગીના જે આપણા ધજાંગરા હાલે છે ને એ તો એમ જ તે દર્શાવે છે કે તમારે 2 વર્ષે કાંઈક તો છે જ તે. કારણ કે એટલા 2 વર્ષ છા લગ્ન ને કેમ મારી વાત હજી લગી માની નથી? કીધું છે કે મારે નોખા થઈ જવું તો કેમ આનંદ પાડતા? નો જ થાવ ને. હું કાંઈ મારી માને મેલીને તારી હારે થોડો એકલો જુદો રહેવા જતો રહું. આ તો તારી જીદ છે નોકી નવાઈની કે જુદા થઈ જવું છે ને વળી પાછા કોઈ કામ તો તને આવડતા નથી અને કોઈ કામ હરખી રીતે કરતી નથી તો કેવી રીતે જુદો થાવ? આ તારામાં કોઈ આવડત હોય ને તું મને કહેતી હોય તો અલગ વાત છે. અને જો હા છે ને ખોટી શંકા ન કરતી હો મારી ઉપર. નકર હવે યાદ રાખજે આ મારથી ભૂંડો કોઈ નહીં હોય. જેમ મનમાં આવે એમ બોલી નાખસ તે. મનમાં આવે નથી બોલતી, જે દેખાય છે ને એ જ બોલું છું. અને હું વાત રહી તમે હું કીધું મને કાંઈ આવડતું નથી એમ તો હારીથી ને ગોતવીથી ને જઈને બધું આવડે એમ. અને છે ને વાક એકલો બાયડીમાં ન હોય પોતાની મામાં હોય એમાં એક વખત નજર કરી લેવાય કે બાયડીથી થાતું તો બધું કરે છે પણ માં હું કામ ભૂલ કાઢે છે એનામાં એવું જોઈ લેવાય એકવાર. વાંધો જ એ વાતનો છે. અમારા બાપુજીએ અને તારા બાપુજીએ હંધું નક્કી કરી નાખ્યું તું ને એમાં જ ભેરવાઈ ગયો છું અને એટલે તારી હારે લગ્ન કરીને રહેવું પડે છે. અને છે ને આ સમાજની ઇજ્જત ને નાક વાલું છે એટલે આટલું થઈને અમે છે ને કઈ બીજું બોલતા નથી. બાકી બોલતા તો અમને આવડે જ છે. આ જેવી રીતે તું તારી ઘેરે જઈને પડી છો ને છૂટું આપી એકી પણ નથી આપતા. આ છે ને તમારી નહીં પણ મારી કરમની કઠણાઈ હતી કે હું તમારે જેવા મારા માથે આવીને પડ્યા. નકર મારે તો હારા માગા આવતા હતા પણ કોને ખબર મારી બાએ હું તમારામાં જોયું ને તો આપી દીધી જોયા જાણ્યા વગરની મને. વાહ જલસી નો કરશો હે. આ તારી માની ન્યા રહીને કોઈ વાતનું કામ નથી કરવું પડતું. ખબર છે મને અંધી વાતું મળે છે એટલે તું છે ને આમાં ભેરવાઈ ગઈ છો. અને તારા કરમની કઠણાઈ નહીં પણ કરમની કઠણાઈ તો મારી બેઠી છે કે તારી હારે લગ્ન કર્યા અને લગ્ન કર્યા પછી તરત જ આ હંધાય વાંધાન વળકા ઊભા થયા છે. હવે પિયર જઈને બેઠી છો. આ કોઈ દી હારી આવવાનું નામે નથી લેતી ને વળી પાછી મને કહે છે
કે મારા કરમ તૂટલાક મેં તમારી યારે લગ્ન કર્યા. અરે મારી વાતું તે આમ જો ઘણી ઘણી છોડીઓની લાઈન હતી. આ તો છે ને એ બધું મૂકો પડતું અને છે ને જાવા જો આ બધી વાત. હો વાતની એક વાત છે ને, હવે છે ને નોખું થવું હોય ને તો મને તેડવા આવતા, નકર મારું મોઢું નહીં જોવા મળે. હવે તો કઈ વાંધો હવે છે નહીં. ને હું જાઉં છું છે ને, વધારે પડતી હવે લપ કરો મને કોઈ દી બોલાવા નહીં આવતા. જો નોખું થવાનું ને તો જ મારા ઘરે આવજો, નકર આવતાય નહીં. લઈ લેજો બીજીને ઘરમાં બેહાડી દેજો. અરે પણ મારી વાત તો સાંભળ. હા બાવડું ઝાલી ઝાલીને વાત તો કરતી ગઈ પણ કાંઈ હેલ ન ઉજી. એમ ભાવે એમ આવતા નહીં ને જાતા નહીં. હું જોઉં છું કે મારી ઘરે તુંય કેમ આવશો. મેં તને કંઈ કામ છીંચ્યું તું અને તું અહીંયા આવીને બેઠી છો? હે, હમણાંથી તારું વર્તન હાવ બદલાઈ ગયું છે હો. મારું વર્તન તો બરાબર જ છે, પણ હવે તમે જેમ કરશો ને હું એમ જ કરી તમારી યારે. કારણ કે હું છે ને તમને સબૂત આપી આપીને થાકી ગઈ છું અને સાચી થઈ થઈને પણ થાકી ગઈ છું, પણ તમારે મારી કોઈ વાતનો ભરોસો કરવો જ નથી. હા, ક્યાંથી ભરોસો કરું? ક્યાંથી ભરોસો કરું? હા, તમે મારી પીઠ પાછળ તમે હું રમત રમો છો ને મને હંધી ખબર છે. મારે તમને કેમ કરીને હવે ભરોસો આપવો ને એ જ મને ખબર નથી પડતી. એટલા માટે જ હવે તમને મજા આવે એમ તમે રહ્યો અને મને મજા આવે એમ આ ઘરમાં હું રહી. એટલે તું તારી મનમાની કરી એમ? મનમાનીની વાત જ નથી આમાં, કેમ કે તમને તો મારી ઉપર ભરોસો જ નથી. એટલે મારે તમારી યારે બોલીને શું ફાયદો છે? કઈ ફાયદો જ નથી ને. જો એક વાત હું તને સોખી કહી દઉં છું અને એ કાન ખોલીને સાંભળી લે. જો આમાં કાંઈ ફેરફાર છો ને તો પછી આનું પરિણામે સારું નહીં આવે. અરે હું કેમ સમજાવું તમને કે દેવો મારો ભાઈ છે, તમે કહેતા હોય તો હું એને રાખડી બાંધી દઉં. એનાથી વધારે તમને અમે શું સબૂત આપી શકીએ? જો હું તને 2 દિવસનો વખત આપું છું. હા, 2 દિવસમાં મને બધું હાસે હાસું કહી દેજે અને 3જા દિવસે હા ઘરમાંથી હું તને કાઢી મૂકી. ધ્યાન રાખજે. તમે 2 દિનો આપો 10 દિનો આપો, જે હાસું છે એ મેં તમને કહી જ દીધું છે. હવે તમને જેમ સારું લાગે ને એમ તમ તારે કરો. તમે મારો છો તોય કાંઈ નથી બોલતી, તમે કહો એટલા મેં તમને સબૂત આપ્યા તોય તમે નથી માનતા, તો એનાથી વિશેષ હું તમને શું કરીને બતાવું? હવે તારે કાંઈ કરવાની જરૂર નથી. હવે જે કરી ને એ હું કરી. મને તો લાગે છે કે તમારે મને આ ઘરમાં નથી રાખવી ને, એટલે તમે નવા નવા ખેલ કરો છો. એવું કાંઈ નથી. હા, હંધી રમત ત્યાં રમી છે, મેં નથી રમી. અને પણ તું આમ નહીં માને. આને છે ને પેલા મારે ઓલા દેવલાને સબક શીખવાડવો પડશે, પછી તારો વારો લેવો. તમે દેવા ભાઈને કહો કે ગમે એને કહો, પણ કાંઈ છે નહીં તો અમે તમને શું જવાબ આપીએ? હા, એ તો બાપાને મેં કહી જ દીધું છે કે તારા બાપાને એ તેડાવે. એ આવે ને પછી વાત. હા, તમે તાર બોલાવો ને મારા બાપાને, તેમાં શું થઈ ગયું? મારા બાપાને હંધી હાસી વાત કરી દે હું કે બાપા મારે કાંઈ નથી, તોય તમારા જમાઈ મારી ઉપર કેટલો ત્રાસ ગુજારે છે, નકરો અત્યાચાર જ કરે છે અને માર પણ મારે છે. હા, કહી દેજે, અંધુય કહી દેજે. તો વાંક હોય ને તો માર ખાવાય પડે. આપણે આપણા લખણનો જેલ કહીએ ને તો કાંઈ ન થાય. જો રાસ, તમે આમ નામ રહો ને તો આપણું ઘર વહેલા હાથ તૂટી જાય, આપણું ઘર નહીં રહે. એટલે હજી કહું છું તમારી પાસે સમય છે, તમે સુધરી જાઓ તો. મારે રાખવું નથી. હા, મારે રાખવું નથી. મેં નક્કી કરી લીધું છે. આ તારા બાપા આવે ને એટલે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. મારે છે ને તારી હારે છૂટું લઈ લેવું છે, રહેવું જ નથી મારે તારી હારે. હા, તમે કેવું બોલો છો? છૂટું કરવું? હું કયા ઢીંગલા ઢીંગલીના ખેલ છે? હા, એવું જ કરી નાખ્યું છે તમે. તે અને ઓલા દેવલાએ મળીને આ ઢીંગલા ઢીંગલીના ખેલ જ કરી નાખ્યા છે. હા, મારી હારે રમત જ રમો છો બે તમે. અરે તમે કહેતા હોય ને તો હું તમારા હમે ખાઈ લઉં. અમારી વચ્ચે એવું કાંઈ છે જ નહીં હા. અને અમે રમત નથી રમતા. પણ મને લાગે છે કે આમાં દાળમાં બીજું જ કંઈક કાઢું છે, એટલા માટે તમે મને આ ઘરમાંથી તગડવાની વાત કરો છો. ના 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 ના, હા તું મારા આમ ખાઈ નાખ અને હું મરી જાઉં એટલે તમારો રસ્તો સાફ થઈ જાય. કા મારી નાખવા ઊભી થઈશો ને મને? તમે એવી કેવી વાત કરો છો? તમને ખબર છે કે તમારા સિવાય મેં ક્યારે કોઈ પરપુરુષ સામે ઊંચી નજર કરીને નથી જોઈ. હા, તો આની યાર હું કામ વાત કરતી હતી? હું કામ વાત કરતી હતી આની યાર? અરે હે મારો ભાઈ છે એટલા માટે હું વાત કરતી હતી અને મારા બાપુના ઘરના સમાચાર મને આપતો હતો એટલા માટે. હા, આ બધા બાના છે તમારા. હે, આ બધાય બાના છે તમારા. હા, તમારા માર્ગમાં કોઈ આડું ન આવે ને એટલે આ બધા તમે રમતો માંડીને બેઠા છો. મને હંધી ખબર છે. હે તો મને હંધી ખબર છે કે નક્કી છે ને હવારે નક્કી છે ને હવે તમને કોઈક બીજું ગમી ગયું લાગે, એટલા માટે તમે મને આ ઘરમાંથી કાઢવાના બધાય પ્રયાસ કરો છો. હા હા, તું છે ને હા તારા કરેલા કરતૂતની સાદર મારા ઉપર ઓઢાડી દે. મને ખબર છે કારસ્તાન તારે કરવા છે અને આળ મારા ઉપર નાખવું છે. જો પણ તું એમ બચી નહીં શકે. મેં નક્કી કરી જ લીધું છે કે હવે મારે તારી હારે કોઈ સંબંધ રાખવો નથી. તારા બાપા આવે એટલી વાર છે, તને તારા બાપને ઘરે મોકલી દેવી છે. વાત પાકી. રાસ, તમને તો આ હંધી રમત જ લાગતી લાગે છે કે તારા બાપા આવે ને તારા બાપાની ઘેર મૂકી જાય. થોડોક છે ને તમારી બાયડી ઉપર ભરોસો કરો ને
તો એ હાસી વાત છે. આ ભરોહો કર્યો ને એટલે જ આ નડ્યું. આ ભરોહો કર્યો ને એટલે જ નડ્યું. હું કેડે વાત કરવાથી કોઈ વસે કઈ લફડા થઈ જાય એવું જરૂરી છે? હું ભાઈ બહેન વાતો ના કરી શકે, એક સારા મિત્ર વાત ના કરી શકે? નહીં. પણ હંધાઈને કોણ સમજાવે કે એક છોકરો ને એક છોકરી રોડ ઉપર વાત કરતા હોય તો એના વચ્ચે કઈ હોય એવું જરૂરી છે? હા, જરૂરી નથી, પણ તારા અને દેવલા વચ્ચે તો જરૂરી છે. અને છે જ તે. એ વાત પાકી છે. હવે મારે તારી હારે કોઈ લપ નથી કરવી. હા, તારા બાપા આવે ને ત્યાં સુધી તું આ ઘરમાં છો, એટલે તને 2 દિનનો વખત આપ્યો છે. આ 2 દિવસમાં હંધુ હાસુ બોલી જાય, નકર આનું પરિણામ સારું નહીં આવે. છે હતું ને એમે કહી જ દીધું છે. હવે તમારે ભરોસો રાખવો હોય તો રાખો, ન રાખવો તો કાંઈ નહીં. આમ જો બેટા, હા હું છે ને જીજ્ઞાના ઘરે આ રાજને સમજાવવા ગઈ હતી, પણ રાજ એ છે ને કાંઈ માને એવું મને લાગતો નથી. હા, એના બાપાએ કેટલો સમજાવ્યો, મેં સમજાવ્યો, પણ એકનો 2 જ નથી થતો. બા આ બધું તો વધતું જ જાય છે, એવું નથી લાગતું? કેવું વિચાર્યું નહોતું એવા પાને આવીને ઊભું રહી ગયું છે આ બધું તો. હા, તે એટલે જ ને આમાં છે ને આ તારો જ વાગ છે. હું તને એટલે જ કહું છું કે તું છે ને સમજી જા ને તો હંધાઈ કરતા સારું. બધાયના ઘર બસી જાય તૂટતા. હાસીન બા, મને તે છે ને તે દિવસે હું દેવાંગને મેળી, પછી આ બધી જે રામાયણ હાલે છે એ બધું વિચારીને હું તે રાતે હોતી હતી મને એમ જ વિચાર આવતો હતો કે આ બધું કાંઈક મારા લીધે તો નથી થતું ને એમ. કારણ કે અમારે 2 વચ્ચે બાંધના હાલતા થાય, એમ આ બિચારી જીજ્ઞાનો શું વાક કે એને ઘર તૂટવા ઉપર આવ્યું. આ દેવાંગને એમ થયું કે હાલ ભાઈ હું આ જીજ્ઞાને વાત કરું તો આનું ક્યાંક નિરાકરણ આવે. તો આ ક્યાંની વાત છે ને આ ક્યાં જઈને ઊભી રહી. હવે આ વાત કરતા ભાળી ગયા એટલે બધાએ શંકા કરી. સાચી વાત છે. જીજ્ઞા, જીજ્ઞા આ ઠેલો લઈ આવ. તું કેમ થેલો લઈને આવી જીજ્ઞા? શું થયું બટા? રાજે મને ઘર બારી કાઢી મૂકીશ ધક્કા મારીને. કેમ? બસ થારે ને દેવાને કાંઈક છે જ કે. હે ભગવાન, હાણે તો છે ને હવે હદ કરી છે. આ છોકરાને કેમ સમજાવો ની ખબર નથી પડતી. બટા તાર ઉપર હાથ તો નથી ઉપાડ્યો ને? હાથ તો અવારનવાર ઉપાડે જ્યારથી હું દેવા ભાઈને મળી ને ત્યારથી. અને આજે તેણે બધી હૃદય પૂરી કરી નાખી છે. હું કરું કાકી, ક્યાં જાઉં ને કાંઈ સમજાતું નથી. મારા બાપુ બિચારા બીમાર છે, જો એની પાસે જાય ને તો એ તો હાવ ભાંગી પડશે, તૂટી જાહે. પણ કાંઈ વાંધો નહીં બેટા, ભલે અત્યારે વહી આવી. આપણે છે ને આનું ક્યાંક નિરાકરણ લાવશું. બસ મને નથી લાગતું કાકી કે હવે આનું કોઈ જાતનું નિરાકરણ આવે એવું, કારણ કે એ તો મારી કોઈ વાતને સાંભળવા ત્યારે જ નથી. પણ જીજ્ઞા, તારે કહેવાય તો ખરા ને કે અમારી વચ્ચે આવા સંબંધ નથી, મારી બેનપણીની હાટુથી ને આવું બધું થયું એમ. તો તારે કેવું થયું ને કે એ મારી બેનપણીને નથી રિહામણે આવી છે એટલે એને મનાવા હાટું એને મને વાત કરી એવું. તને નહીં લાગતું હોય મેં મારું ઘર બસાવવા કેટલા પ્રયત્ન કર્યા હશે, પણ એ મારી કોઈ વાત જ નથી સાંભળતા અને એકના 2 જ નથી થતા. બસ એમ જ કહે છે કે તારીને દેવા વચ્ચે જે હોય એ બધું મારી પાસે સ્વીકારી લે. હવે ના હોય તો હું કેમ સ્વીકારું એની પાસે કાંઈ? હા, તારા હાહરાએ કાંઈ ન કીધું રાજને? મારા હાહરાય મને જ કહે છે કે તમારે કાંઈ કહેશે તો જ મારો દીકરો તમારી પર શંકા કરતો હોય છે ને. ક્યાંકી હવે ક્યાં જાવું, શું કરવું, મને તો કઈ દસ નથી ઉઠતી. એમ થાય છે કે ગમે ત્યાં કૂવો હોય ને તો કૂવો પૂરી દઉં. ના ના જીજ્ઞા, આવું બોલમાં આમ બા, મને લાગે આ બધું છે ને હવે બહુ વધતું જાય છે ને આમાં છે ને મારો વાંક છે બા. મારી હાટુથી બિચારી જીજ્ઞાને એનું ઘર ભાંગવું પડે છે. હા, આમાં છે ને હા હંધોય તારો વાંક છે. હું તને કહું છું ને, જો તું સમજી જા ને તો આ બધાના ઘર ભાંગતા બસી જાય એમ છે. પણ તારે કાંઈ સમજવું નથી. આ તારી લીધે જો આ તાર બેનપણીને આજ કેવો દી આવ્યો, આપણી ઘરે આવવાનો વારો આવ્યો. જીજ્ઞા હાસી છે તોય એનો વર એની ઉપર કેટલી શંકા કરે. અને મેં મારા દેવાંગ ઉપર મેં ખોટી શંકા કરી કે કંઈક તમારે જીજ્ઞા વચ્ચે તો આડા સંબંધ નથી ને, તોય દેવાંગ મને ફોન કરીને મને મનાવવાની કોશિશ કરે ને મને ઘરે લઈ જવાની કેટલી વિનંતી કરે છે ને. હું છું કાળ મૂકી કે હું માનવા તૈયાર નથી થતી. કુંજલ, તું છે ને બેન દેવાભાઈ ઉપર ભરોસો રાખજે. અમારે ને દેવાભાઈ કાંઈ નથી, અમારા ભાઈ બહેનના પવિત્ર સંબંધ છે. નહીં, પણ આ વસ્તુને કોઈ સાંભળવા ને સમજવા તૈયાર જ નથી અમારી. બા, મને લાગે છે કે હવે છે ને આનો એક જ ઉપાય છે કે હું છે ને જલ્દી બને ને એમ એટલી દેવાંગને મળું અને એને બધી વાત કરું. કારણ કે મેં છે ને કસમથી મેં નહોતું વિચાર્યું કે મારા એક ભૂલના કારણે આટલું બધું થઈ જાય બા. નકર તો હું મારા ઘરે ન જાતી રહું. પણ હવે છે ને હું દેવાંગને વાત કરીશ અને હું કહીશ અને આનું સમાધાન અમે જ લાવશું. બેન, હું છે ને તું મારી બેન જેવી છો, હું તારું ઘર તૂટવા નહીં દઉં. ના બેન,
હવે એ ઘરમાં મારે પાછું નથી જવું. શ્યામળાને મારી ઉપર ભરોસો જ નથી, એટલા સાબુત આપવા છતાં પણ જો એ મારી ઉપર વિશ્વાસ જ ના કરતો હોય તો કાકી એ ઘરમાં પાછું જઈને મારે શું કરવું? પણ બટા તું છે ને નિરાત રાખ. આ જો કુંજલ પાસે એના ઘરે વહી જાહે ને એટલે ઈ દેવાંગને સમજાઈ દે હે બસ, અને આ બધું સમાધાન થઈ જાહે. પણ તું ઉપાધિ કરમાં. જીજ્ઞા, અને જો તને તારી ભૂલ સમજાઈ ગઈ ને, તારે છે ને હવે જલ્દી તારા હારાન ઘરે પાછું વયું જાવું જોઈએ. હા હું છે ને હું અત્યારે જ દેવાંગને જઈને મળું. જીજ્ઞા તું આવી છો ને તો તું 2-5 દી છે ને અહીંયા આરામથી રોકા. બાકી તું મારી બેન છો, હું તને વચન આપું છું, હું તારું ઘર ભાંગવા નહીં દઉં. અને બા મને મારી ભૂલ સમજાઈ ગઈ. હું છે ને અત્યારમાં જ દેવાંગને જઈને મળું છું અને આ બધું સારું થઈ જાય ને એવી કોશિશ હા કરું છું. બેટા હા, તું દેવાંગને મળ એટલે જો તમારા બેયના ઘર બસી જાય. હા હા હું જાઉં છું અત્યારે. રાજ, આ શંકાનો કીડો તારા મગજમાંથી નીકળ્યો કે નહીં બેટા? એ બાપા નહીં નીકળે, અને મેં ખોટી શંકા નથી કરી. મેં જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. આ હું નહીં નીકળે ને, અને તે કર્યું કે ખોટું જ કર્યું બેટા? તું તારી રીતે છે ને એમ માનશો કે મેં સાચું કર્યું છે. બે માણસ વાત કરતા હોય તો એને છે ને આવી રીતે ન લેવાય બેટા. અરે બાપા તમને ન ખબર હોય, આ છે ને કોઈ વાતનો ચોખ્ખો જવાબ નથી આપતી મને, બધી વાત ગોળ ગોળ જ કર્યા કરે છે. અને ઓલો એને જવાબ દીધો તો તરત દોડવા જ મળ્યો. પણ એ તો તું જાણશો ને, દેવલો આ જ ગામમાં રહે છે અને એની બેનપણીનો ધણી છે. હવે હશે કંઈક વાતું છોકરાઓની તો કરતા હોય. હા તો મને કહેવામાં શું વાંધો આવે? હે મારો ભાઈ બંધ છે ને, ઘા વાગે મને કહેતા, અને મારી બાયડી યાર શું વહીવટ કરવાની જરૂર છે એને? હવે જો મનમેળ હોય અને વાતો કરતા હોય તો આપણે છે ને એ વાતોને આખાડા કાન કરવાના હોય. ઓ બાપા આવું હોય ને, કોઈ માણસ છે ને સામે હાલીને આપણી પાસે આવે જ નહીં. હા આપણે છે ને આંગળી પકડવા દઈએ ને હાથ પકડવા આવે છે, સમજાણું? તે પણ દેવલાને તું મળી લે, ન મળ્યો હોય તો મળી લે. મળી લીધો હું એને, તો અને હું મેં એને કહે છે? કહી દીધું, એ મેં મારી રીતે કહી દીધું. મારે તમને કઈ નથી કેવું બધું. તે પણ આની હારે બાદ તો નહીં પાછો તું. ભલે સીધી રીતે ન મારે બાદ હોવી પડે. વાત કરો, આપણે કઈ બંગડી પહેરીને નથી બેઠા. લા પણ એમાં એની કંઈ ભૂલ ન હોય. હવે આ બધા જૂની ઓળખાણ હોય, એકબીજાને પહેલેથી મળતા આવતા હોય, તે વાતો કરતા હોય, બીજું શું હોય ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય આવો શ્રી કાકી, કૃષ્ણ. બેહો. આવો આવો. કેમ છો? મજામાં ને? હા હા મજામાં સહી. પણ આ તમારા ઘરની આ વાત સાંભળીને મને થોડુંક એવું દુઃખ લાગ્યું ને, એટલે હું સમજાવવા આવીશું આ તમારા દીકરાને. ભાઈ હું સમજાવું જ છું ભાઈ, આવી નાની વાતનું છે ને વતેસર ન કરવાનું. નાની વાતનું વતેસર કાંઈ કરતો નથી. આ વાત છે ને તમે સમજો એવડી નથી, આ વાત છે બહુ મોટી. વાત કરો તે એમાં દેવલાનો શું વાક છે? ઈ જિજ્ઞાને મળ્યો અને વાત કરી ઈ જ ને, બાકી એનો શું વાક છે? તમને નથી ખબર કાકી, તમને જરાય ખબર નથી. આ છે ને મારા પીઠ પાછળ બધી રમત રમાઈ રહી છે. આમાં ભાઈ મારે એનો વાક નથી કહેતો. આમ મારો સિક્કો જ ખોટો હોય મારે બીજાને શું કહેવું? હે હા બે એ કેવી પ્રેમથી વાતો કરતા હતા, અને હું આવ્યો એટલે હરીને તરત વયો ગયો તો મને કહેતા હું ઘા વાગતા થાય ને. અને ઓલી પાછી ખોટું બોલે કે મારા બાપાએ હું ફોન નથી કરતી ને કીધું એટલે મારા બાપાએ સમાચાર મોકલાવ્યા. તો હું અત્યારે મન નહોતું કહેવાતું, ડાયરેક્ટ એને કહેવાની શું જરૂર હતી? પણ ઈ હામો મળ્યો હોય તો એને વાત કરી દીધી હોય. એમાં હું તને વાત કરે કે જિજ્ઞાન વાત કરે, બધું એક જ છે ને. હા તો. છે તો એને બેનપણી ઘરવાળો ને. હા તો હું અહીંયા આવ્યો જ થો પછી પાછળથી, તો મને વાત કરવી જોઈએ ને, મને તો વાત ન કરી. મેં કંઈક પૂછ્યું એટલે તરત ફરીને ગાય વયો ગયો, હાલો મારે કામ છે કઈ. ઈ છે ને તારી બેટા કે ભૂલ થતી છે, એ કાંઈ એવા સંબંધ નથી. ઈ ખબર છે તને આજ રોતી રોતી મારી ઘરે કેવા આવી હતી, એટલે છે ને હું તને કાને વાત નાખવા આવીશું કે જો આમાં જિજ્ઞાનો કાંઈ વાક નથી. એટલે એ તમારા ઘરે આવી હતી? હા મારા ઘરે આવી હતી એટલે જ મને બધી ખબર હોય. હા પણ તું કોઈ વાતે માન નહીં તો પછી શું કરે બાયું માણા? આ ઘરની વાત ઘરમાં રાખવાની, ગામમાં કઈ ફજેતો ન કરવાનો હોય. પણ હું બેટા ક્યાં કોક છું, એને બેનપણી ને બા છું. હા તમે કોક નથી, પણ આ વાત મારી હારે કરીએ કે નહીં? ઈ છે ને મને માની જગ્યાએ જોવે છે, એટલે મને માં માનીને મને વાત કરવા આવી હતી. હા એ બધાને હું માને છે ને એ મને ખબર જ છે. તમને માં માને ને એ ક્યાંક તો એવું ઠાલવા જાય ને, આપણે જડ થઈ જાવી તો એ બાયું માણા કોની હાથે વાત કરે એમ કહેતું. અને છે ને જો મને તો એવું લાગે છે આ જિજ્ઞામાં એવો કોઈ વાંક નથી. અટાણા સુધી કોઈ દિવસ આવું આપણને એકાદ લખણ ઝળકાયું હોય ને દેખાણું હોય તો આપણે એને વાંક કાઢવી. બાપા આ છે ને અમુક માણસ હોય જ એવા, આ છેલ્લે છેલ્લે છે ને રોન કાઢે, તમને ન ખબર હોય. અને આ છે ને એને હવે એનું રૂપ બતાવી દીધું છે, એના લખણ જેવા છે ને હવે બતાવી દીધું મને એણે. અત્યાર સુધી કાંઈ ને અત્યાર સુધી મારી હારે હારી જ રાખી. પણ અત્યારે હવે તું એને હારે બાંધશો ને એટલે ઈ તારે હારે બાંધે. નકર ઈ છોકરીને હું ઓળખું છું, નાની હતી ને ત્યાંથી મારી ઘરે જ મોટી થઈ છે રમીને, મને બધી ખબર છે એની. તમને હજી એની કાંઈ ખબર નથી. હા છે ને
જેટલી બહાર છે ને એટલી ભોમાં છે ઈ. વાત કરો તમે તે બધા. એ તારા મગજમાં છે ને હવે ગાંઠું પડી ગઈ છે. આ જીજ્ઞાને જો ને જીજ્ઞાની વાત સાંભળે ને એટલે કોઈ વાતે તો માનવા તૈયાર નથી કે આમ નહીં આમ હતું એમ. હા તો ક્યાંથી માને બાપા? અમે મારી હગી આંખે જોયું છે, ક્યાંથી માનવું મારે? બસ મને તો છે ને દાય ચડે છે. આજના છૂટું આપી દઉં પણ તમે છે ને મારા હારાને તેડાવતા નહીં. તમે એકવાર તેડાવો ને એટલે આની વાતનો ફેસલો આવે એટલે એના ઘરે વહી જાય. પણ બટા આ તું હું વાત કરે છે? આ છૂટા સેડા પર આવી ગયો. આ સમજી વિચારીને વાત કરને તું વહુની આરે. હું સમજી વિચારીને વાત કરું છું કાકી. એ છે ને મને હાસું કહેતી જ નથી એટલે એ મારે મેળ આવશે જ નહીં. એ હરખી રીતે શાંતિથી પૂછ ને. તું પછી તડકા નાખતો હોય તો ક્યાંથી તારી સામે એ શાંતિથી વાત કરે? બાયુ માણસને છે ને પ્રેમથી સમજાવવાના હોય એટલે એ છે ને બધી હકીકત હોય એ કહી દે આપણને. મેં છે ને એને સમજાવ્યું અને બધું પૂછ્યું શાંતિથી. ઈ કે કાકી તમને મારી ઉપર વિશ્વાસ નથી? મારે છે ને એની હારે કાંઈ નથી, ભાઈ બેનના સંબંધ છે અમારે. ઈ બિચારો કે મને બધી વાત કરતો હતો. હા આમાં બધું એવું જ હોય. આ બધું એવું જ હોય છે ને. બેન ભાઈ છે કર્યા કરે અને આપણી પીઠ પાછળ છે ને ખંજર ભોજ્યા કરે. હા, હવે તને તો કેમ સમજાવો ને ઈ ખબર નથી. જુઓ કાકી તમે અહીંયા આવ્યા મને સમજાવવા એ બદલ તમારો આભાર, પણ છે ને હું ખોટો નથી એટલે મને છે ને સમજાવવાની કોઈ જરૂર નથી. અને મેં તમને કીધું ને કે મારા હારાને તેડાવો ને એટલે આ વાતમાં નિવેડાવો. મારે છે ને વાતને લાંબી કરવી નથી. મારે છૂટું કરી નાખવું છે એટલે કરી નાખવું છે. બસ મારે કંઈ સાંભળવું નથી. આ જુઓ કેવી વાતો કરે છે. એ મારા ઘરમાં તો છે ને હમણાં તો આમ આગ લાગી છે. વીજળી પડી હોય ને એમ કહેવાય. એ આખું ઘર હળગી રહ્યું છે મારું તો. સાહેબ, હા મને છે ને બહુ દુઃખ થાય છે. આ હંધુય છે ને મારા સોડીના હિસાબે શું છે. હું એને સમજાવીને થાકી કે તું તાર હાહરાને ઘરે વહી જા ને એટલે જો તારું ઘરે બસી જાય ને આ તારી બેનપણીનું ઘર બસી જાય. પણ હવે આ બે હરખા છે, એકે સમજતા નથી. આ મારી સોડી હાહરે વહી જાય ને તો હાવ હારાવાના થઈ જાય. હું એને સમજાવીને થાકી. એ આમાં તો જીજ્ઞા વહુની બેનપણી લીધે ધર્મ કરતાં ધાડ પડે એવું થયું છે. એ વળી બિચારી કંઈક દેવલાને સમજાવતી હશે અને મારો દીકરો જોઈ ગયો. એમાં તો બસ એકની એક વાત પકડી લીધી છે કે મારે આ વહુ જોઈ જ નહીં. એ મને હરખા જવાબ નથી આપતી અને કંઈ ચોખવટ નથી કરતી. હવે એના મગજમાં હું ભૂસું ભરાઈ ગયું છે એ કંઈ નીકળતું જ નથી. લ્યો